નમસ્કાર, ફરી એકવાર ગુજરાતી ખબરો ન્યૂઝ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે। ફરી એકવાર આજના તાજા અને દિવસભરના કામના સમાચારો લઈને હાજર છીએ। એ પહેલા જો તમે અમારી ચેનલમાં નવા આવ્યા હો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરરોજના તાજા અને ઉપયોગી સમાચારો ટાઈમ ટુ ટાઈમ મળી જાય। ગુજરાતને બેઠું કરવા માટે મોદી સરકાર આપશે 600 કરોડ। આ વર્ષે દેશના અનેક રાજ્યોમાં પૂર જેવો વરસાદ આવ્યો છે, અનેક રાજ્યોમાં અસરગ્રસ્ત છે, ત્યારે કેન્દ્ર સરકારે પૂરગ્રસ્ત ગુજરાત સહિત 3 રાજ્યો માટે 675 કરોડ રૂપિયાની સહાય આપી છે, જેમાં મણિપુરને 50 કરોડ, ત્રિપુરાને 25 કરોડ સહાય અને ગુજરાતને 600 કરોડની સહાયની જાહેરાત કરી છે। ત્યારે પૂરગ્રસ્ત ગુજરાતને બેઠું કરવા માટે કેન્દ્ર સરકારની આ સહાય મહત્વની સાબિત થશે। નવરાત્રી પહેલા મોદી સરકારે આપ્યો મોટો ઝટકો। દેશમાં આજથી નવો મહિનો શરૂ થયો છે। આ સાથે જ પોકેટ મની સંબંધી ઘણા ફેરફારો પણ કરવામાં આવ્યા છે, જેમાં એલપીજી સિલિન્ડરની કિંમત પણ સમાવેશ છે। મંગળવાર 1 ઓગસ્ટથી ગ્રાહકો માટે એલપીજી સિલિન્ડર મોંઘું થઈ જશે। સરકારી કંપનીઓ આજથી વધેલી કિંમતો લાગુ કરી દીધી છે। અગાઉ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો નોંધાયો હતો। નવરાત્રી બગાડશે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ નવરાત્રીના પર્વ દરમિયાન રાજ્યોમાં વરસાદ પડી શકે છે, જ્યારે આજે બપોર બાદ રાજ્યના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની સંભાવનાઓ છે। અંબાલાલ પટેલે આગળ જણાવ્યું કે 7 થી 10 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતાઓ છે, સાથે જ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડી શકે છે। નેપાળના પૂરથી બિહારમાં ભારે તબાહી। બિહારમાં ભારે વરસાદ અને નેપાળમાં આવેલા પૂરના કારણે હવે બિહારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। આ તરફ બિહારનું દરભંગા તો જાણે જળમગ્ન થયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। મહત્વનું છે કે નેપાળના પૂરથી બિહારમાં તબાહી મચી ગઈ છે। આ તરફ હવે પૂરગ્રસ્ત વિસ્તારમાં આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। સ્થાનિક અધિકારીઓ દ્વારા હેલિકોપ્ટરથી હવાઈ નિરીક્ષણ કરાયું છે। પાન કાર્ડને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે। પાન કાર્ડમાં આધાર નોંધણી આઈડી અમાન્ય છે। 1 ઓક્ટોબરથી તમને પાન કાર્ડ માટે અરજી કરતી વખતે અથવા આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે તમારા આધાર નોંધણી આઈડીનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં। બજેટ મેમોરેન્ડમ મુજબ આવકવેરા અધિનિયમની કલમ 139AA 1 જુલાઈ 2017થી અમલમાં આવતા પાન કાર્ડ અરજી ફોર્મ અને આવકવેરા રિટર્નમાં આધાર નંબર મેળવવા માટે લાયક કોઈપણ વ્યક્તિ માટે તેને ફરજિયાત બનાવી છે। 9.5 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર। પીએમ કિસાન યોજનાના 18મા હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે સારા સમાચારો છે। નવરાત્રીના અવસરે 18મા હપ્તાના નાણાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। આ માટે સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે 5 ઓક્ટોબર 2024ના રોજ 9.5 કરોડ ખેડૂતોના ખાતામાં 18મા હપ્તા તરીકે 20,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે। યોગી સરકારનો મોટો નિર્ણય। ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રાજ્યના કર્મચારી અને અધિકારીઓની સંપત્તિ વિગતો માંગવામાં આવી હતી, તેને પોર્ટલ પર અપલોડ કરવા માટે 30મી સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ ઉત્તર પ્રદેશમાં લગભગ 39,000 કર્મચારીઓ તેમની સંપત્તિ વિગતો આપી નથી। આવી સ્થિતિમાં આ કર્મચારીઓએ આ મહિનાના પગાર આપવામાં આવશે નહીં। સરકારે રાજ્યના તમામ 90 વિભાગના કર્મચારીઓને 30મી સપ્ટેમ્બર સુધીમાં માનવ સંપાદન પોર્ટલ પર મિલકતની વિગતો અપલોડ કરવાનો આદેશ આપ્યો હતો।